ચારિયા ધ્રુવીબેન લલિતભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પાણી બચાવો અને વૃક્ષો વાવો શીર્ષકને ધ્યાનમાં રાખી પોતાનું વક્તવ્ય રજૂ કરશે. ચારિયા ધ્રુવીબેન. અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, મારું નામ ચારિયા ધ્રુવી લલિતભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. પ્રવેશોત્સવ પ્રસંગે આજે હું તમારી સમક્ષ એક એવા વિષય પર વાત કરવા માંગુ છું જે માત્ર એક વક્તવ્ય નથી પણ આપણા અસ્તિત્વનો સવાલ છે. મારો વિષય છે વૃક્ષો વાવો, પાણી બચાવો. વક્તવ્યની શરૂઆત મેં એક સુંદર સૂત્રથી કરવા માંગી. વૃક્ષો વાવો, વરસાદ લાવો. પાણી બચાવી, જીવન બચાવો. પાણી માત્ર એક પ્રવાહી નથી. પાણી એટલે જીવનનો ધબકાર. પાણી એટલે પ્રકૃતિનો અમૂલ્ય ઉપહાર. મિત્રો, કુદરતે આપણને ઘણી બધી ભેટ આપી છે, જેમાં વૃક્ષ અને પાણી તે બંને અનમોલ છે. તે બંને સિક્કાની બંને બાજુ જેવા છે. જો વૃક્ષો હશે તો વરસાદ આવશે, જો વરસાદ આવશે તો પાણી મળશે. આજે માણસ પોતાના સ્વાર્થ માટે આડેધડ વૃક્ષો કાપવા લાગ્યો છે. પરિણામે ગરમી વધી રહી છે, સમયસર વરસાદ આવતો નથી અને પાણીની તંગી સર્જાય છે. જો આપણે અત્યારે નહીં જાગીએ તો ભવિષ્યમાં પીવા માટે પાણી પણ નહીં મળે. એ ભૂલવું ન જોઈએ કે પાણી વિના પૃથ્વી સૂકી, વૃક્ષો વિના સૃષ્ટિ અધૂરી. એક વૃક્ષ હજાર આશા, એક વૃક્ષ જીવનની ભાષા. એક વિદ્યાર્થી તરીકે આપણી પણ ફરજ બને છે કે પાણીનો બગાડ થતા અટકાવવો જોઈએ. બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો, ટપકતા નળને રિપેર કરાવવા અને ઘરમાં વિવેકપૂર્ણ પાણીનો ઉપયોગ કરવો એ આપણા હાથમાં છે. પાણીની એક એક બૂંદ ખૂબ જ કિંમતી હોય છે. જો આપણે અત્યારથી પાણી બચાવશું તો આવનારી પેઢીને પાણી મળશે. એવરી ટીયર્સ ઓફ આઈસ એન્ડ એવરી ડ્રોપ ઓફ વોટર બોથ આર સો પ્રિસિયસ. આંખમાંથી નીકળેલ આંસુ અને પાણી એક બૂંદ ખૂબ જ કિંમતી હોય છે. આપણે એનો ક્યારેય બગાડ કરવો જોઈએ નહીં. સાથે જ દરેક વ્યક્તિએ પોતાના જન્મદિવસે અથવા કોઈ ખાસ પ્રસંગે એક વૃક્ષ જરૂર વાવવો જોઈએ. માત્ર વાવવું જ નહીં, તેનું જતન પણ કરવું જોઈએ. વૃક્ષો આપણને ઉપયોગી છે. પૃથ્વીને ઠંડી રાખે, ઓક્સિજન આપે, લાકડું આપે, ફળ ફૂલ ઔષધિ તો આપે, પણ દિવસે ને દિવસે માણસો પોતાની જરૂરિયાતો પૂરી પાડવા માટે આજે તે વૃક્ષ કાપવા લાગ્યો છે. છેલ્લે હું એટલું જ કહીશ કે ધરતી પૂછે વારંવાર, ધરતી પૂછે વારંવાર, ક્યાં ગયો મારો લીલો શણગાર, ક્યાં ગયો મારો લીલો શણગાર. સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે વૃક્ષો વાવી પૃથ્વીને નંદનવન કરીએ. સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે વૃક્ષો વાવી અને પાણીનો એક એક બૂંદ બચાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ. તો આજે સમય છે પ્રકૃતિને બચાવવાનો. આપણે બચાવશું કુદરતને તો કાલે કુદરત